ચાલો મિત્રો ને આપણે આપણા હથિયાર લઈ લઈએ. હથિયાર, દાંતરડું, ટોપી ને રૂમાલ, કપડા એને મિત્રો ચેન્જ કરી નાખ્યા. હાલો મિત્રો, વાગી ગયા છે સવારના 7:10 થઈ ગઈ છે ને સુરત દાદા ઉગી ગયા છે. હાથી નહીં દેખાય મિત્રો. અને ડાયરાને જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં થવાનું તો વાંધો નહીં. તો સ્વાગત છે નવા બ્લોગમાં. બહાર જો હવે શાક મૂકવાની તૈયારી કરે. હા, શાક વાડીમાં ખૂટ્યું છે, મગ બગ બાફી. મગ બાફાના આખા મગનું શાક બનાવવાનું શાક બનાવ્યું છે. ચાલો ડાયરો હવે આપણે જવા દેવી શેણા વાટવા. આજ તો કૂટવા જ દેવા શેણે ગમે એમ કરીને. થોડાક રહી જાય ને તો બપોર પછી વાટ લઈ. બાકી આજ તો કૂટવાડી જ દેવા હે, રહેવા નથી દેવા. દરરોજ સવારમાં ઉઠીને શેણા વાટવા જવાનું. સીધી પૂરી થઈ ગઈ ભાઈ. હવે કબૂતરે આવી ગયા છે ફળિયામાં. મિત્રો આ આપણે આટલા શેણા રહ્યા છે તે 14 કેરા આજુબાજુ છે. લગભગ 14 હોય કે 15 કેરા હોય એટલા કેરા રહ્યા છે. અને બાકી ઉલકા ઉપર થોડાક મોસમ બાકી એને ક્યાં છે મોસમ બાકી. હાલો ડાયરો આજ તો ને પવન આવે છે મસ્ત મજાનો, ઠંડો ઠંડો ટાઢો પવન આવે છે. થાય કોટ પહેરી આવી એટલો ઠંડો પવન આવે છે. સારું છે પવન આવે છે કેમ કે ને આમાં ઓલું આપણે ઘઉં કાઢ્યા ને એનું શું ઉડી ઉડીને આવ્યું છે. અમે તમને બતાવું મિત્રો. હમણાં ઉડશે જો ઉડે તો કે અત્યારે ઉડતું નથી. ભેજ આવી ગયો ને ઝાકળનો, લન નથી ઉડતું બરોબર. બહુ ઝાકળ નથી ને આપણે ઝાકળ ઉડી ન જાય ને ત્યાં સુધી માનો. એટલે હેઠે હેઠે ને થોડાક વધારમાં ખેપટ છે. હેઠે હેઠે વાટલી ઉપર છે ને પછી વાટશું. ફાઇનલી મિત્રો છે ને આપણે 3 દિવસના મહેનત બાદ છે ને મિત્રો આજે ફાઇનલી બધા ને આપણે ચૈના વટાઈ ગયા છે. જો મસ્ત મજાના પડ્યા છે ને પાથરા બધી બાજુ. હવે હન મિત્રો આને 2 દી તપવા દઈ અને ત્રીજા દિવસે હન મિત્રો હલરમાં કાઢી નાખવાના. કેમ કે 18 તારીખથી વરસાદ થઈ ગયો છે તો આપણે એને 2 દી સુકાવા દઈ અને કાઢી નાખશું. મસ્ત મજાના છે આપણા. હા, પવન નહીં આવે છે ને તડકો ફૂલ પડે એટલે ઉકાઈ જાય, નહીં વાંધો આવે 2 દિવસમાં. મિત્રો છે ને અમને ગઈકાલે નહીં પણ દિવસે શેણા શેકીને ખાધા ને એટલા સારા લાગ્યા ને આજ પાછા વીણવા આવી ગયા ને શેણા વાઢીને પછી વીણવા આવ્યા. બોલો કેવા મીઠા લાગ્યા છે. પાથરા ઈ તો તે મેં ખાધા, મેં કા ખાધા હતા. ખાધા હતા ને મેં શેકેલા નહોતા ખાધા. કુણા નતા ખાધા? કુણા ખાધા હતા એટલે રાજુ પાછી પાથરામાં વીણવા માંડી. બહુ મજા આવી. મીઠા જેવા લાગે મિત્રો. થાય ખાખા જ કરે છે ને તેમ થાય ખાખા જ કરવા. હવે અમને તપેલી લઈને વીણવા આવી ગયા મિત્રો. બોલ્યા બોરા નાના હતો તો બોરા વીણતા બાદ તો એમ બાજુ પાથરે ઓલો પાથરો મારો આમાં હાલ મિત્રો કોક છે ને પોપટા વીણી લેવી અમે. આપડા ધોવાવાળા કી છે દર વખતે એમ કે છેલ્લી વારના ખાખા જ કરે છે. હોય તાલી જી ખાખા જ કરવાના હોય ને. હવે પછી પૂરા હવે નહીં બતાડવી. હવે છેલા છે. હા છેલા. ડાયરો પણ ઉપર ફૂટીને એક બે થશે ને તે બહુ મીઠા લાગે છે. કુણા નસલ ગળસટા લાગે. હાલો મિત્રો અમે હે ને ખરા તડકાના પોપટા વીણીએ. મિત્રો આપણે હે ને એમ લીધા ચૈના. જુઓ મિત્રો પાણી પીએ પેલી ભરાઈ તમારે ઘરે પાણી કોણ હાથ કરે? આમ ઘરે જાવ છો? ઘરે હાલો મિત્રો આપણે ખાય એટલા થઈ ગયા ચૈના. 2 વાગી ગયા, તડકો હે ફૂલ. પણ ચીણા વીણવા નતો ને એટલે સાંભળું ને વાઢવાના હોત ને તો તડકો લાગે. એવું કેમ? એ તો ખાવે મસ્ત લેવાનું નથી ને. હાલો ડાયરો જાય આપણા ઘઉં પીડ્યા છે. અહીંયા બપોર એટલે હાલો જવા દે ઘરે શેકીને ખાઈ નાખ્યા શેણાને. હો શિવભાઈ આવી ગયા. શિવભાઈ ટોપી નથી પહેરી તડકાની.
કાને એમાં ધોઈલામાં પાણી જાય ને પાણી રમવા જવું તો મારે શિવભાઈ છે હે શિવ ચાલો ડાયરો હવે હે ને આપણે નાઈ નાખીએ મસ્ત મજાના તાજા તાજા ફ્રેશ પાણીએ. શિવભાઈ એટલી બધી તરસ લાગી હતી તો કેટલું પી હે શિવ તડકો આવે તડકો હા જાવ મન પીવું એક ગ્લાસ પાણી પીતા એક ભાઈ ની કમેન્ટ આવી હતી શિવ ને ટકો અત્યારમાં શું લેવા કરાયું ગરમી નો થાય ને એટલે ઉનાળા એ સાયા ભૈયા આમ જતો જતો કરે શિવભાઈ અહીં ક્યાં ભૈયા છું અહીંયા કેવા ઉનાળા ની ગરમી નો થાય ને એટલે અને આમ થાય વાહા એટલે આમ વાળ બહુ નતા હારા ઉગ્યા તો કીધું ટકો કરાઈ નાખ્યું ને એટલે હારા વાળ કમેન્ટ આવી બાલ મોવલા ના બાલ મોવલા તો ગયા વર્ષે ઉતારી નાખ્યા આપણે હજી બા દીદી ને કે ભરી દે હાઉ કેતો છું હાઉ અંશિકા બેન આવી ગયા નિશાળ હતી ને 1 વાગ્યા યાર કામ અંશિકા ના તો 12 વાગે 1 વાગ્યા નહીં શનિવાર છે કા મિત્રો છે ને 5 નહીં પણ 5:30 વાગી ગયા છે ને આપણે આવી ગયા તો દેશી જુગાર લઈને આજે હે ને આપણે બાઇક થી ઘઉં હારવાનું હાલો કાલ હે કાલ થાકી ગયા તો થાકી ગયા માથે ઉસકી કાં છે વો થાકી ગયા તા ને માથે નું ઉસકે ખંભે ઉસકે ઓય થાકી જાય ખંભે ઉસકી જાય ચાલો મિત્રો આપણે આજે બંસી ઘઉં અને પોગાડ દેવી કરે બંસી ઘઉં તો ઝાઝા વાવ્યા નતા એટલા થયા છે તો આમાં તમને જોવામાં થોડા લાગે પણ હે ને મિત્રો આખા બોરા ભર્યા અંદાજે કે ને આમ 20 મણ આજુબાજુ તો રહેશે ઓછા હોય બાકી જો આમાં તમને બતાવો માં રાજા હતા ને કેટલા થોડા કેરા હતા 12 કે 13 કેરા એમ કઈ અડધો વીઘો નતો પૂરો ના એટલું નહીં અડધા વીઘામાં થોડુંક ઓછું હોય એટલા બંસી ઘઉં હતા 12-13 કેરા જ હતા. એટલે બંસી ઘઉંની ક્વોલિટી જો મિત્રો અને મસ્ત મજાના મોટા હે લાંબા દાણા આમાં કસરું તમને દેખાતું છે આપણે એ ઓલી પછી છાણ એક કાઢીને જાળી દાણા નતા નીકળતા બધા વાહે કોયલામાં આવતા દાખલામાં બડા દાણા અને હવે લાડવા બનાવવાના કેદી બનાવવાના રવડું કરી નાખીએ સિનાન કા મોકલી જાય ને ઘરે પોઈ જાય પછી ડાયરેક્ટ કેવા મોટા હે લાંબા એની ભાખરી મસ્ત થાય આ હા બિયારણ મને અસલ ભાખરી થાય હો ડાયરેક્ટ ખાવા હોય ને કહેજો પણ મોકલાવશું ને અમારા એટલા જ છે હો દાદા નથી એટલા આ દાદા નથી નકર તો વળી મોકલાવે મસ્તી ના ઓલામ જાય ના એમાં ની જાતિમાં કસરો જાતો હાલો મિત્રો હવે જવા દેવી ઘરે આની હવને ફાઇનલી મિત્રો અને આપણે ઘઉં હારી નાખી કોણ દેખાય હે કોણ દેખાય હે કેવું દેખાય કેવું હાલો ડાયરો સુરત દાદા જાંબુડા વચ્ચે દેખાય મસ્ત મજાનું તમે ફોનમાં બતાડો એટલે જામુડાડે હોય હાલો મિત્રો આપણે દાણું થઈ ગયું જો દાણું દાણું થઈ ગયું દાણું નત પવન ન થાવરો આજકામાં આમાં ભડકું હોતે છે બધું કબૂતરને નાખી દેવાનું ચાલે ચાલ હારા મોટા નીકળી કેટલા તાર ઘઉં ડાયરો આપણે વહી ગયા ઘરે હવે વરસાદ આવે તો ઉપાધિ નહીં વરસાદ આવે તો સૈના તો સૈના હોત નીકળી જાય વરસાદ આવે તો પછી ઉપાધિ નહીં ભલે ડબલ આવતો ચોમાસા આપણે ઉનાળામાં વાવેતર કરી નાખીએ આખી વાડીમાં તો થાય પાણી ભલે કુવા છલકાય થાય તો સારું છે ને કુવા છલકા જાય એટલે સારું કરતા તું શું કરસ ખાતર ફળસ ખાતર બનાવ ખાતર અને મિત્રો કાલ મેળ આવે ને આવડું આ કુવાને ઘરે લઈ જવાનું છે આવડું થોડું ઢગલી ફોડી નાખવું જાજુ હોય ને હે આ ભૂકલી જાજી હોય ને મેં થોડી લહરી હા ભૂકલી થી કાંઈ થાય નહીં ત્યાં ભૂકલી હોય ને હા ગરમ પડે અત્યારે ઉનાળામાં ભેજ મૂકે જ નહીં પાક પીળો થઈ જાય બધો પીળો થઈ જાય
ચોમાસામાં પલ્લી જાય કોરું નો ચાલો મિત્રો આપણે આજનું કામ હતું આવડું આ કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે. હવે જવા દઈ ઘરે બધી વસ્તુ લઈને. મિત્રો અમારે ગંગાએ છે ને દૂધ પી લીધું છે મસ્ત મજાનું. કા ગંગા? હવે શિરામણ કરાવી દેવી. ધોઈ લીધા બે ગાયું. હવે પાછા પાલક લેવા વહી ગયા શું? ધાણા લેવાય. મિત્ર અહીંયા આવીને એટલે ડુંગળી અહીંયા આવીને એટલે મજા આવે મળે ફૂલે જોવાની. જેવું તો મસ્ત મસ્ત. પાલક લીધો? ના ધાણા તો ધાણા લીધા. આઈ પાલક તમે હાટું રવા દેવો. માર નથી છે લઈ જાઓ. હવે હું હવે પૂરો થઈ ગયો પાલક. ના ના હવે તમે ખાજો. હવે અમારે નથી ખાવું. આજે લઈ ગયા ખા લીધો હવે તમારો વારો. હો બહુ ભાવે. કમેન્ટ આવી હતી ભાઈને બહુ પાલક ભાવતો લાગે. હા આપણને ભાવે ઈ તો હારો બહુ હારો. પાલક તો આપણને નહીં ભાવે. ભાઈ બી રેવા જ નતા દેતા અમારે હાટું. હવે નહીં લઈ જાવ હો. હવે થાય એટલે તમારો. હાલો ડાયરો ટાઢો પર થઈ ગયો. મજા આવે મિત્રો અહીંયા ટાઢા પરની વાડીમાં સાંજનો. ઘરે જવું જ નહીં એમ થાય. પોપૈયા ભાળીને ખાવું ખાવું થાય પણ હજી કાસા એ ડાયરો. ચટણી સંભારો ચટણી નહીં. એની સંભારો જ કહેવાય. ચટણી થોડી કહેવાય. તમારા ભાઈ તેમ કે સગણી ધાણા ત્યાં પૂરા થવામાં છે. તાર નવા ફૂટી જાય છે ને નવા વાજા થઈ જાય છે લઈ થાય પૂરું થઈ જાય એમાં. પણ વાજા થઈ જશે ને. હાલો ટમેટા લેવાના છે. ટમેટા ક્યાં થાય? અહીં બે સોઈટા છે. ના ટમેટા નહીં ઓલામાં ઓલી ઉપર લઈ જાવ. હું કેસર લઈ જાવ તો કેસર? હા એક બે આ ખતરો કરવા આપણે. કેસર ને આપણે લસણ એવું મિત્રો ઉમળવાનું છે થોડાક દી પછી. હવે એ લહણ બહણ કીધ નાખ્યું ને કામ કમ્પ્લીટ ઓલાનું. એનાનું બધું કામ કમ્પ્લીટ થાય ને પછી હજુ તો હે ને ઊભા રહેવા દેવાના. હજુ 15-20 દી પછી એને ઉંબાળશું. અને તમારે ડાયરો શેતુડા ખાવ હોય ને તો આવી જઈએ થોડાક દી પછી. પાકવાનું ચાલુ થઈ જાય. જો અહીં ખટુબરા થયા છે. પવન મિત્રો મસ્ત આવે. ઠંડો ઠંડો ગોળ પવન આવે. લઈ લીધું શાકભાજી ને દૂધ. હવે જાવ દે ઘરે. આ તો કઢી રામ બનાવવાના છે. બાળકો બધા વહી ગયા ઘરે યારના. આપણે ત્યાં હાલો ડાયરો હવે છે ને હાથ પગ ધોઈ નાખીએ પછી એને વાળુની તૈયારી કરે. કુંવર નાખ્યું. કુંવર ન ખાય. ભાઈ શાક બનાવે છે. મને 12 રોટલા બનાવી નાખે પછી કરી લઈ વાળું મસ્ત મજાનું.